ભાડુતી બંગલો કોણે રે બનાવ્યો? વાહ! આ બંગલાનો બાંધનાર કેવો મારો ભાઈ! કેવો બંગલો બનાવ્યો! નહીં સિમેન્ટ, નહીં રેતી, નહીં લોખંડ, નહીં લાકડું, તોય દરવાજા બનાવ્યો. પણ ખરેખર આ બંગલાને જયારે આપણે આટો મારીને જોઈએ ને તો ખબર પડે એની અંદર ડ્રોઈંગ રૂમ છે, હા, એની અંદર કિચન છે, એની અંદર સંડાસ બાથરૂમ છે. આ બંગલામાં બધું છે અને એક એક દરવાજો જોયા દેવો છે, કલરફુલ. પણ છતાં આપણે એમ કહીએ આની કોઈ કિંમત નથી. અરે કેમ નહીં? આની કિંમત કરવાની, વેલ્યુ કરવાની હોય. ભાડુતી બંગલો કોણે રે બનાવ્યો? ખરેખર જોવા જઈએ ને તો એમાં એસી મૂકેલું છે, હીટર મૂકેલું છે, આપણને દેખાતું નથી. એર કન્ડિશન આ બંગલામાં મૂક્યું. બહુ ગરમી લાગે ને એટલે તરત અંદરથી પરસેવો છૂટે અને સહેજ પવન અડે ને એટલે ટાઢો આપણને લાગે. આ મશીનને ઠંડુ કરવાની રીત છે. રેડિયેટર મૂકેલું છે. આ રૂવાટે રૂવાટે એને આપણે કહીએ રોમે રોમ. કોઈલું રોમ નહીં હો ખ્રિસ્તીઓનું, આ રોમ. રોમ એટલે રૂવાડો. અને આ ભાડુતી બંગલામાં એવી વ્યવસ્થા કરી છે, કોઈ વસ્તુ બહાર લેવા નથી આવી. આ બંગલામાં પ્રાણવાયુની જરૂર છે, લોહીની જરૂર છે, પાણીની જરૂર છે. બધી વ્યવસ્થાને અંદર ફિલ્ટર થવાની તાકાત છે. કિડની મૂકી બબે જે લોહીને કાબુ કરે, ફિલ્ટર કરે અને એની અંદરના બધા તત્વો માપે રાખે. અને જો વધી જાય ને, શુગર વધે તો ડાયાબિટીસ કહેવાય, અને નમક વધે તો બીપી વધે. ખરેખર જો વધારીએ ને તો આ કિડની બબે આપી, લીવર આપ્યું, જેનું અને એમાંય જે થોડા જાદી બગડે ને એટલે તરત એના સંકેતો મળે. કિડની બગડે તો હોજા આવે, હા, લીવર બગડે તો આંગળા આમ થઈ જાય, નિશાનીઓ આવે, નખ ફૂલવા માંડે. આ બધા નિશાનીઓ આપી. આ બંગલાને તમારે હાંચવવો તો પડશે જ ભાઈ. આપણે સામાન્ય દેહી મકાનમાં ધૂહો ભાણા કરતા, વરસમાં 2 વખત તો ઝાપટ ઝૂપટ કરતા બેનો, અને એમાંય ઝાડા બાજી જતા હોય તો આ બંગલામાં નો બાજે. અને એમાં તો આ ઉપલો માળ તો બહુ ધ્યાન રાખવું પડે. હા, ઉપલા માળનું ધ્યાન નથી રાખતા એમાં જ આ ડખો થાય છે. ઉપલા માળમાં મન, બુદ્ધિ, ચિત્ત ને અહંકાર અહીંયા બધું ભરેલું છે. અને આને જો નહીં હાંચવીએ ને તો બાકીના બધાય રૂમ બગડી જવાના છે. કારણ આ પાવર હાઉસ છે, કોમ્પ્યુટર છે, અને મહત્વનું છે કે આની અંદર જો મન મજબૂત થઈ ગયું તો તન મજબૂત થાય. નહીતર પહેલવાનમાં તાકાત બહુ હોય, પહેલવાનમાં તાકાત બહુ હોય પણ કોઈનું ખૂન કરી શકે નહીં. અને જેનામાં હિંમત હોય એમાં તાકાત ન હોય છતાં ખૂન કરનાર. એટલે પેલું યાદ રાખવાનું, મનમાં એટલી તાકાત છે કે જે માનસિક રોગી હોય એ 5 જણા પકડે ને તો પણ હાથમાં કાબુમાં રહે નહીં. એ બળ ક્યાંથી આવે છે? એ મનનું બળ. મન અવળી દિશામાં ભટકી ગયું અને એની અંદર જે ઉભરો આવ્યો, એટલે તો કીધું મનને ધ્યાન રાખો તન કરતા પણ વધારે. અને જ્યારે માણસનું મન મજબૂત થાય, મન પ્રફુલ્લિત થાય તો ભગવાનથી દૂર નથી. મન મના ભવ. ભગવાને ભગવત ગીતામાં વારે વારે કહ્યું છે, તું મને મન આપી દે, બાકી કઈ ન દે તો કઈ નહીં, મન આપી દે, હું તને તારી દઉં. કારણ કે આ બંગલો તો એને જ બનાવ્યો છે. કેવી કેવી રચના કરી. હવે ખરેખર જોવા જઈએ ને તો હોશિયાર માણસ હોય, કંપનીમાં નોકરી કરતો હોય અને કંપનીનું કામ હારામાં હારું કરે ને તો એને મેનેજરના પદ ઉપર બેહાડે. હવે મેનેજરના પદ ઉપર બેહાડે એટલે હોદ્દો મોટો આપ્યો તો એની પાસે સગવડ હોત આપે. એના માટે અલગ ઓફિસ કરે, એની બુદ્ધિનો, એના કામનો સરખો ઉપયોગ થાય એના માટે એર કન્ડિશન આપે. એ ટાઈમે કંપનીમાં કામ કરે એના માટે થઈને એને આવવા જવા માટે 4 વ્હીલ આપે.
રહેવા માટે પાછો એને મકાન નહીં આપે કંપની વાળો, કોઈ ભાડું નથી લેતો હો, કોઈ ભાડું નથી લેતો. અને પછી ઓફિસમાં જઈ અને ટેબલ માથે પગ ચડાવી અને વાહ કંપની વાળા બહુ સારા, આ બધું આપ્યું અને કઈ કામ ન કરે તો કંપની વાળો ક્યાં સુધી રાખે? તા ઉપીર વાળો આપણને રાખે ખરો? બધી વ્યવસ્થા કરી દીધી, બધી સગવડ કરી દીધી, પાણીની, હવાની, આ તે બધી વ્યવસ્થા કરી દીધી, અને છતાં આપણે ભગવાનને કહી તું તો બહુ સારો, કે હું કઈ કરવાનું નથી. ભગવાન કે તો એના માણા બનાવ્યો તને, મેનેજર એટલે બનાવ્યો. 84 લાખીઓની માં આપણને માણસ બનાવ્યો એટલે બધાથી મોટો ગણાય, મોટો ભા બનાવ્યો તો ખાલી કેવા ખાતર મોટું ના. અને એટલે જ કીધું કે આ બંગલાનો બાંધનાર કેવો મારા ભાઈ, એમાં બધી વ્યવસ્થા કરી દીધી. અને છતાં પછી આપણે ખાલી ભગવાનના વખાણ કરીએ, ભગવાનને એના સર્ટિફિકેટની જરૂર નથી. તું કઈ કે ન કઈ વખાણ, હું તો જ્યાં છું ત્યાં છું. સૂર્ય સામે જોઈ અને થૂક ઉડાડશું તો આપણા જ મોઢા ઉપર પડશે, નુકસાની આપણને જ છે. અને એટલે ભગવાને કીધું છે કે તારે આ તો સમજવું જ પડશે, અને નહીં સમજે તો તકલીફ પડશે. શ્રીમદ ભગવદ્ ગીતા 3 અધ્યાય 28મો શ્લોક આપણે જોઈએ છીએ. પેલા પોઈન્ટમાં આપણે જાણતા હતા શરીરમાં રહીને થતા કામો, તો પદાર્થ પણ એમાં જ કયો છે. તો પદાર્થ કોને કેવો? આ બીજો પોઈન્ટ આવે, પદાર્થ અને ક્રિયા, આ બે શેનાથી થાય? તો પદાર્થ વિશે આપણે ગઈકાલે ક્રિયા વિશે જાણીએ. ક્રિયા એટલે કર્મ, તો શરીર મારફત, ઇન્દ્રિયો મારફત અને મન મારફત કર્મ થાય. તો હવે આવ્યું છે પદાર્થ. તો પદાર્થ કોને કેવો? તો દેખવું, સાંભળવું, ખાવું, પીવું વગેરે બધી ક્રિયાઓ છે. અને દેખવા, સાંભળવા વગેરેના વિષયો, ખાવા પીવાની સામગ્રી વગેરે બધા પદાર્થો છે. વિષય એને કીધો છે. અને એટલે જ આપણે ગુજરાતીઓ છે ને બે રીતે બોલીએ, દવા દારૂ, આ વિષયો. હા, અને આમ જોવા જઈએ ને તો ખીચડી ખાવી હોય ને તો ભેગા બોલીએ ખીચડી બીસડી દેજો. આ વિષય છે. વિષય એટલે ઝેર. વિષયોને જેટલા વળગીએ ને એટલું ઝેર આપણામાં આવવાનું. હવે આંખથી વધારે પડતું જોવામાં કયું જોવું છે ને એ મહત્વનું છે. ભગવાન હારે નજર મિલાવીએ ને તો આત્મા ને મન બે પવિત્ર થાય. પણ કોને જોઈએ છે? રામને જોઈએ તો રામાયણ અંદર ઉતરેલી હોવી જોઈએ તો રામ પ્રત્યે પ્રેમ વધે. અને કૃષ્ણને કૃષ્ણ જીવન દર્શન ખબર હોવી જોઈએ તો કૃષ્ણ તરફ પ્રેમ વધે. ખાલી મૂર્તિ જોયાથી પ્રેમ વધે નહીં. કારણ કે પેલા ભાગવત અને કૃષ્ણ જીવન દર્શન ખબર હોવી જોઈએ કે કૃષ્ણ એટલે કોણ. આજે આજે આ પશ્ચિમી સંસ્કૃતિ વાળા જે ધોળિયાઓ કૃષ્ણની ભક્તિમાં લાગ્યા છે, એનો મતલબ એને પેલા કૃષ્ણને જાણ્યો. આપણે કૃષ્ણને જાણતા નથી, ખાલી માથું હલાવીએ, બાથું નમાવીએ અને પગે લાગીએ. પગે લાગવાની ના નથી પાડતો, પણ જેટલા જાણશું ને એટલો ભાવ વધશે. હા, અમે તો જુનાગઢમાં આપણે ગિરનાર ચડીએ ને એટલે પેલી ટૂંક આવે જૈન દેરાસરો. લાગઠ મહાવીર સ્વામીની બધે મૂર્તિઓ છે આરસપાણની બનાવીને એમ લાઈન પર. એનામાં કેવું છે કે દરેકની ઈચ્છા હોય તો એક એક મૂર્તિ બનાવી ત્યાં મૂકે. આખી લાઈન સર લગભગ 50 મૂર્તિઓ, 2-3 જગ્યાએ ખાંચા આવે. પછી પગે લાગવા વડે આમ જાય, પગે લાગતા જાય, એક એક મૂર્તિ આમ પગે લાગતા જાય. હવે વૈષ્ણવ એ લોકો એક ખાંચો પીડ્યો હતો ને એમાં સંડાસ બનાવી, એટલે પગે લાગવા વાળો ન્યાય પગે લાગે. મેં કીધું આ ચરણ પગલા નથી, સંડાસ છે. એટલે આપણે દિલથી નથી લાગતા, ખાલી કેવા ખાતર લાગીએ. જો દિલથી લાગતા હોય ને તો સામે શું છે, કેવું છે, કઈ રીતનું છે પછી જાણી લાગીએ ને તો વાંધો નહીં. અને એટલે જ કીધું છે દરેક વસ્તુ મન, બુદ્ધિ ને ચિત્ત પરોવીને આગળ ભક્તિ કરવી જોઈએ. ખાલી
કરવા ખાતર ભક્તિ કરવી નહીં, એ તો વેઠ ઉતારી. આ તો માથે પડ્યું છે, હવે લેતા લેવાઈ ગયું હોય. ઘણી વખત આપણે કહીએ ને માળા પાંચ માળા રોજ કરીશ એવો નિયમ તો લઈ લીધો, પછી ગમે એમ કરીને 5 માળા પૂરી કરવાની હોય. હવે વળગણ વળગી ગયું એટલે લીધું પછી મુકાય નહીં. એટલે કરવા ખાતર કરે એ વેઠ ઉતારી કહેવાય. આપણે ગામડામાં નહીં ખેતી કરતા હોય ને પછી કામ હરખું ન કરવું હોય ને એટલે આઘું નાડું પાછું નાડું ગમે એમ કરીને હાંજ પાડો એ હાથી આંકતા ને. હવે તો ટ્રેક્ટર આવ્યા એટલે આતાની જુવાની ને તો આ કહેવતની ખબર નહીં હોય. પણ આપણા ગુજરાતી કહેવત તો ભલે અભણ હતા પણ એવું બધું તત્વજ્ઞાન મૂકી ગયા છે કે એક કહેવતમાં કેટલું બધું નીકળે. અને એટલે કીધું છે કે આ બધા જ પદાર્થો છે અને આ દેખવું સાંભળવું આ દરેક પદાર્થ કહેવાય છે. કારણ કે જીભ પણ પદાર્થમાં આવે ને, એનાથી ચાખીએ ખારું ખાટું મોડું મીઠું આપણને જે ભાવતું હોય ને. સાંજે 5 વાગે નથી પેલા લારી વાળાની લાઈન લાગતી પકોડી વાળા. વિષય છે એ જીભનો વિષય છે. જીભના 2 વિષય છે હો, એક બોલવું અને એક ખાવું ચાખવું. આ 2 વિષય. હવે બોલવામાં ઘણી વખત કોઈને કેવું લાગતું હોય આ જીભ તો વાદ વિવાદ ઉભો કરે ને. જીભથી ગાળો બોલાય ને. હા, આ ગાળો તો પહેલેથી આવેલી આવે. હા, શંકર ભગવાન બોલતા હતા ને શંકર ભગવાનને દેવા વાળા બોલતા હતા. ગાળો ત્યારે સંસ્કૃતમાં હતી, મીઠી ભાષા હતી. પણ ગાળો ખરેખર તો ગાળો આ પહેલેથી જ મને લાગે જ્યારથી સૃષ્ટિનું સર્જન થયું ને ત્યારથી ગાળોનું સર્જન થયું છે. એમને તો ન જોયું. પણ કયો વિષય મને પસંદ છે એ મહત્વ. એટલે એને મેં 2 શબ્દ કીધા, વિષય અને વાસના. વિષય વાસના. વિષય એટલે ઝેર થયું અને વાસના એટલે ઝેર થયું. કારણ કે ઇન્દ્રિયોને વિષય વાસના લાગે ને ત્યારે પડતી શરૂ થાય. આને પદાર્થ કયા. અને એટલે જ આ ક્રિયાઓ અને પદાર્થોને આપણે ઇન્દ્રિયો મારફત કરીએ છીએ. તો ઇન્દ્રિયો કઈ આંખ, કાન, મુખ વગેરે વડે જાણીએ છીએ. ઇન્દ્રિયોને મન વડે, મનને બુદ્ધિ વડે અને બુદ્ધિને માનેલા અહમ હું પણ વડે. અહીંયા પહેલો પોઈન્ટ આપી દીધો છે કે ઇન્દ્રિયો ને મન વડે